હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને આજે નાયા નહીં, ખાલી બ્રશને એવું કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. બાકી ઉઠ્યા હતા વહેલા 6 વાગે, દૂધ ભરા આવ્યા હતા, દૂધ ભરાઈને ઘેર આવીને નાવાનું તો બાકી છે. બાકી હવે ઓકે રેડી ફ્રેશ થયા છે, મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. અને ડીજી ફોન જોવો છો, મને ઉઠ્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, મને વાગ્યું છે બતાવજે. પાટો કને બધ્યો. અલ્યા મારા બાગ કપાવા જવું છે. બાકી તો મિત્રો આજે જવાનું છે બહાર, મુન્યાના મમ્માના ઘેર. મારા શાળાના છોકરાનો જેમ છે, જેમ કે ઢૂંઢ કહેવાય જે કહેવાય, જેમમાં જવાનું છે. એટલા માટે મિત્રો તે ચેનલમાં શૂટિંગમાં નથી જવાનું, રજા પાડવાની છે. ચા નાસ્તો કરવા રેડી થાય અને ચા નાસ્તો કરી પહેલાં બાલ કટિંગ કરવા માટે એટલા માટે ના નહીં આવે. બાકી તો જો નાસ્તો કરવાનું કામકાજ ચાલુ છે, એટલી રેડી થાય છે. ગુડ મોર્નિંગ. હા એમ તો શેવો હોવા. હા તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. મિત્રો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી અને ઉપડે છીએ બાલ કપાવવા માટે. ડીકી બેનને કોઈ હાથ જોવા નતો, એ ઘરમાં ફોન જોવા બેસી ગયો એટલે મારા મેળ આવી ગયો તો હું નીકળી ગયો. અને મિત્રો જતા આવીએ, બાલ કપાવતા આવીએ, આવીને પછી પાછું બહાર જવાનું છે. તો જેવું થશે એવું તો હું બતાવતા રહીશું. બાકી બન્યા રહો મિત્રો. તો મિત્રો આવી જાય છીએ દશરથભાઈ પાસે, આપણો નંબર આવી ગયો. આવું કામકાજ ચાલુ કરી દે, બહાર જવાનું ઉતાવળ રાખજો ફટોફટ, જલ્દી શરૂ કરી દઈએ અને પછી નીકળીએ. તો મિત્રો સરસ બાલ કપાઈ અને હવે નીકળી ગયા છીએ ઘેર. દશરથભાઈને હવાનો વહેલા ફોન કરી દીધો હતો, બ્રશ કરી કરતા તો ભાઈ બાલ કપાવા આવી ગઈ એટલે. બાકી તો આજ રવિવાર હતો ને એટલે જગ્યા હતી નહીં અને આપણે બહાર જવાનું ટાઈમથી પાલવાનું તો એટલા માટે જલ્દી કામકાજ પૂરું કરાવી દીધું અને હવે મિત્રો નીકળ્યા છીએ ઘેર. 10 વાગી ગયા છે. ઘેર આવી અને નહીં ધોઈ અને સરસ મસ્ત ફ્રેશ રેડી ઓકે થઈ ગયા છીએ. બાકી તો મિત્રો હવે નીકળીએ છીએ મુન્ને મમ્મા ઘેર. આજે આપણે જોગમાં એમાં રજા મૂકવાના છીએ, કારણ કે તો ઘરનો પ્રસંગ છે એટલે રહેવું પડે, જેવું છે રહેવું નહીં. બાકી તો નીકળીએ, હજી બૂટ પહેરવાના બાકી છે તો પહેરી દઈએ અને મુન્નેને બધો ઓકે થઈ જાય. ચક્કુ બેને આવશે અંગાથી. તો મિત્રો નીકળીએ એટલે પછી મળીએ. તો મિત્રો 10+ ટાઈમ નીકળી ગયો છે ઘેરથી, એ બધા ભેગા થઈ અને હવે નીકળ્યા છીએ. મુન્યો, ડીગી, મો, ચક્કુ, મુન્યા મમ્મી બધા ભેગા થઈને હવે હેડ્યા છીએ. મુન્યા, ડીગી શું કર્યું લે તું તો પાછળ? તો મિત્રો 11 વાગ્યા છે અને વડનગર પહોંચ્યા હતા. તો ગેસની લાઈન એટલી બધી હતી કે મિનિમમ અડધો કલાક પ્લસ ટાઈમ નીકળી ગયો. ક્યાં હે? બાકી મિત્રો હવે 10-15 મિનિટ ટાઈમ લાગશે. પડી ગયું હાલ તો લઈએ હેડો. હારું. બાકી તો મિત્રો પહોંચી જઈએ, ત્યાં જઈને મળીએ. તો મિત્રો જમવા બેસી ગયા છીએ ડીગી નહીં પણ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને જમવા જાય એટલે છેલ્લો કટ બનાવ્યો તો એના પછી તો કોઈ કટ બનાવ્યો જ નહીં, કારણ કે મહેમાનો વચ્ચે બેસી ગયા હતા એટલા માટે. બાકી જો મુન્નને આયરામ ઘેર નીકળવાની તૈયારીઓ કરીએ છીએ
હવે જોઈએ છીએ કેટલા વાગે. બાકી તો વાયના મહેમાનો ભેગું બેસી ગયા એટલે મિત્રો ટાઈમ ઘણો બધો નીકળી ગયો, કોઈ ખબર ના પડી. મને હેડો ઘેર નહીં હેડવાનું ચકવું. તો મિત્રો હવે ઘેર નીકળવાનું થાય એટલે મળીએ. તો મિત્રો મારા મસ્ત સુખ શાંતિ અવસર પૂરો કરી દીધો છે અને મસ્ત બાટલો લઈ આલો. એ ઠંડો બાટલો લઈ આલો લે. બાકી તો મિત્રો નીકળી જાય છે ઘેર હવે. હા તારા પાસે પૈસા? હા 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 બતાવો બતાવો. આ તો આ બે નોટો શિવભાઈ, બે નોટો. તો મિત્રો હવે નીકળ્યા છીએ ઘેર. વડનગર હજી થોડું ઘણું રોકાવાનું થશે. હોલી ના કલર સારું તાને. તો મિત્રો અમારે પકોડી ખાવી છે, કોઈ કે મારે પિચકારી લેવી છે, તો બધું લઈ લે. મસ્ત બન્યા અને આગળ નીકળીએ ઘેર અને મિત્રો ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો ઘેર પહોંચી ગયા છીએ અને ઘેર આવીને લગભગ અડધો કલાક જો આરામ મસ્ત કરી લીધો. કારણ કે આખો દાડો તડકામાં ફરીને ઘેર બેસી હા દિમાગ કોમ નહોતું કરતું હોય. બાકી તો જો ફોન જોવાનું ચાલુ છે. ડીજીને કપડો મસ્ત બદલી કાઢ્યા. અહીં મુન્ને ઊંઘ્યો છે. આયા આખો દાડો દોડામદોડ કરીને થાકી ગયો. ક્યાં કર રહે હો? જો ડીજેનો અવાજ બે બાકી તો મિત્રો ચા લઈ લીધી છે તો સરસ ચા પી લઈએ. મસ્ત ચા નાસ્તો કરી અને પછી જઈએ હેતરમાં જઈને મુલાકાત કરીએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને એકો લઈ આવી જશે હેતરમાં ડીજેને 2 જણો. બાકી તો એરંડા પાવા આવી જશે. જો જબરજસ્ત ફૂક કહી જશે પાવાય પડશે. અને ડીગીને આજ બરફ ખાધા છે ને 2-3 તો મિત્રો ડીગીનો અવાજ જ જતો રહ્યો છે. ડીગે બોલજે કે ચા પીધો, નાસ્તો કર્યો, જોરથી બોલ. શું થયું? તી આજે કેટલા બરફ ખાધા હતા? કેટલા? 3. એમાં અવાજ બેસી ગયો ને. હા તો મિત્રો સાંજની પોટલીઓ થઈ જાય એટલે લઈને નીકળી જઈએ ઘેર અને પછી દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ. ઓકે તો મિત્રો હેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને સરસ મસ્ત હોજ પડી જાય છે. બળદિયા લાઈન ઠેકોણો બાંધી દીધો. બાકી જો સુરત દાદા મિત્રો મસ્ત હાથમાં છે. લાલ દેખો. સાંજની પોટલીઓ મસ્ત ઠેકોણા કરી દીધી અને ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. હવે ભેંસો દિવસે કે નહીં દેતી કોઈ ખબર નથી. બાકી તો દૂધ આવે તો જઈને ડેરી ભરાઈ જઈએ મિત્રો. ડેરી ભરાઈને દૂધ આવી પછી મળી જાય. બાકી જોઈ સાઉન્ડ દઈ દીધો આરામ ઉપર. તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે. દૂધ ભરાઈ વહેલા ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા પછી તો મિત્રો ઇન્ડિયાની અને વેસ્ટ ઇન્ડિઝની મેચ ચાલુ છે. અને આપણે તો ક્રિકેટ પ્રેમી છીએ. જેવી મેચ ચાલુ થઈ ઓનલાઈન બેસી જાય તો લગભગ પાવર પ્લે જોઈ લીધો. 1 થી 6 ઓવરનો એમાં જે કંઈ વિકેટ પડી નહીં. અને ઇન્ડિયાની ટીમ માટે આજે કરો યા મરોનો મુકાબલો છે. કાં તો હારવું પડશે કાં તો જીતવું પડશે. જીતી જશે તો વર્લ્ડ કપમાં આગળ રમવા મળશે અને હારી જશે તો બહાર નીકળી જશે. બાકી તો મિત્રો ઘેર જમવાનું રેડી થાય છે. થઈ નહીં ગયું તો શું બનાવશે બતાવું તમને. આ પછી ટાઈમ થાય એટલે મસ્ત જમી લઈએ. ખીચડી તૈયાર થાય છે મિત્રો. આ બાજુ ડેટો અને વાલોડીઓનું શાક મસ્ત બને છે. બાકી મુંજન મમ્મા ઘેર જતા તો એથી પાપડ મોહનથાળ મોકલ્યો છે. તો જમવાના ટાઈમે મિત્રો એનો વપરાશ થશે. બાકી તો ડૂગીનો અવાજ બેસી ગયો છે પણ તો ગોડું છોકરું શું ઊંઘું છે. શું કરે ક્યાં કર રહે હો ગોડા? શું વિચારે? શમશીઓ લુગડો પહેરી જવાનો શાળાનો વળી. બાકી મિત્રો ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ગરવાનું કામકાજ ચાલુ છે. અને મને કહે કે મને ધૂળેટી રમાડશે શાળામાં. ચાલે ગણવેશ પહેરી જવાનું. ના બોલો
તો મસ્ત જમી લઈએ પરિવાર હંગાથી મિત્રો, અને જમીન પછી મળીએ. બાકી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન બેસી ગયા છીએ એડિટિંગ કરવા માટે. આજે મિત્રો પીને નહીં ગયા કારણ કે હજી ગુલાબને કોઈ આવ્યા નહીં, વાટ જોઈ રહ્યા છે. મેચ હતી તો જલ્દી ખાઈ લીધું. બાકી મુન્ને સવારે સ્કૂલમાં જવાનું, રિક્ષા બાની એક ફૂવો બના રિક્ષામાં જવાનું. અને મિત્રો લગભગ 2-3 દિવસમાં પૂનમ છે તો ચાંદા મામા મસ્ત ઉગી ગયા. શનિવારે પછી રવિવાર થતા સોમવાર આવે ત્યારે ફૂલ લેવા એવું. અને હોળી તો રેડી કરવાની શાળા સાચી વાત. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને 100% સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જય.